દુનિયાને જીતવા માટે તલવાર નહીં, બંદૂક નહીં, પૈસા તો નહીં જ. પૈસાથી દુનિયાને ન જીતી શકાય, એ તો વ્યવસ્થા છે, એક સગવડ છે આપણે. પણ દુનિયાને જીતવા માટે એક જ સત્ય સભર મધુર વાણી. તો એ કહે ને કે સત્ય કડવું હોય, કોઈ દી હોય જ નથી, તેને કહેતા નથી આવડતું. સત્ય કોઈ દી કડવું હોય? સત્ય તો સુખ આપે, સત્ય તો શાંતિ આપે, પ્રતિષ્ઠા આપે, માન આપે. આપણે બોલીએ સત્યમ શિવમ સુંદરમ, શા માટે બોલી છે? સત્ય જેવું કઈ વસ્તુ સુંદર હોઈ શકે છે? સત્ય એ જ કલ્યાણ છે ને કલ્યાણ એ જ સુંદર છે. ઘણા માણસો એવું સમજે કે ભગવાનને પુષ્પ ચડાવીએ, બિલોપત્ર ચડાવીએ, દૂધ ચડાવીએ, એ જ શિવ પૂજા. પણ શિવમાં આપણા ગ્રંથની અંદર કહ્યું, શિવ રહસ્યમ ગ્રંથની અંદર કહ્યું કે જેના હૃદયમાં સૌ પ્રત્યે કલ્યાણનો ભાવ પ્રગટ થાય એ દુનિયાનો મોટા મોટો મહાદેવનો ભક્ત છે. શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ છે. શત્રુઓ પ્રત્યે પણ કલ્યાણનો ભાવ, દુશ્મનો પ્રત્યે પણ કલ્યાણનો ભાવ. આવો જ્યારે ભાવ હૃદયમાં પ્રગટ થાય ત્યારે સમજી લેવું તમે મહાદેવના પરમ ભક્ત છો. ભસ્મનું ત્રિપુર્ણ કરવું, રુદ્રાક્ષને ધારણ કરવા, એ તો બધું યુનિફોર્મ છે આપણું. આપણી પોતાની ઓળખાણ છે કે અમે મહાદેવના ભક્ત છીએ, ચિહ્ન છે. સાચો મહાદેવનો ભક્ત તો તેને જ કહ્યું છે સૌ પ્રત્યે કલ્યાણનો ભાવ. ભલે કોઈને કંઈ આપી ન શકીએ આપણે, પણ બીજાના માટે શુભ ચિંતન તો કરી શકીએ ને આપણે. બીજા માટે શુભ ભાવ તો પ્રગટ કરી શકીએ ને. ભાવ ભાવાકરમ શિવમ, તે જ કલ્યાણકારી મહાદેવનું સ્વરૂપ છે. તેથી આજથી કથા સાંભળ્યા પછી આપણી વાણી સુધરવી જોઈએ. ઘણા લોકોના કેવું હોય ખબર, હાથ એમ ના હોય પણ જીભ કવાડા કાપવાની હોય. હાથ એના ખૂબ મીઠા હોય, ખૂબ દાન કરતો હોય, ખૂબ આપતો હોય બધું, પણ બોલીને બધું બગાડતા હોય છે. એવું કોઈ દિવસ નહીં કરવાનું. આથી દ્રઢ સંકલ્પ, ભલે માળા કરો કે ન કરો, પૂજા કરો કે ન કરો, તમારા હિતમાં છે, કરો તો વધારે સારું. પણ આજથી મીઠી વાણી બોલવાનો પ્રયાસ કરજો. જો તમે તમારા પરિવારમાં, કુટુંબમાં તમને માન સન્માન મળવા લાગે. મીઠી વાણી એ મધુરતા છે, મીઠી વાણી એ અમૃત છે. તેથી જરા સુનિએ, મીઠા સબસે બોલીએ, સુખ ઉપજે वशीकरण यह मंत्र है, तजिए बचन कठोर, तजिए बचन कठोर. शब्द संभाल कर बोले, शब्द को हाथ न पाओ. एक शब्द औषध कर, एक शब्द करे घाव. તેથી બોલતા 1000 વાર વિચાર કરો. વાણીની મધુરતા હોય, માણસને સમાજમાં સન્માન પ્રાપ્ત થાય છે. એક કઠિયારો રોજ જંગલમાં લાકડા કાપવા જાય. એમાં કઠિયારોને સિંહ સાથે મિત્રતા થઈ. રોજ જંગલમાં આવે કઠિયારો લાકડા કાપવા માટે, એટલે સિંહ જંગલમાં રહે એટલે એવી ભાઈબંધ રૂપક દ્રષ્ટાંત છે આ. તો રોજ માટે કઠિયારો એમ કે એક દિવસ તો મારો મહેમાન થાય. પેલો સિંહ કે અમે જંગલમાં હારા, અમારા ગામમાં ન અવાય, કોઈને ઘરે ન અવાય, માટે તું મને આમંત્રણ નહીં આપ, અમારાથી બધા ડરે, અમે લોકો હિંસક કહેવાય. અને કઠિયારો વારંવાર 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 કહે. તો સિંહે કહ્યું ભલે હવે આવીશ હું તારા ઘરે, હાલની એક દિવસ મહેમાન થાય, આપણે ભાઈબંધી છે. તો કઠિયારાએ તેની પત્ની કઠિયારણને કહ્યું કે આવતીકાલે એક મારો મિત્ર આવવાનો છે અને સુંદર તૈયારી કરવાની છે. ભાઈબંધ આવવાનો એટલે સુંદર તૈયારી કરી. બીજો દિવસ થયો એટલે સિંહ ડેલીમાં આવ્યો. એટલે પેલી કઠિયારણ બોલવા લાગે, અરે આ તો સિંહ છે, આ તો હિંસક છે, આ તો ફાડે ખાય બધાને, આ કોઈને જીવતા ન છોડે. સિંહને ન ગયું, ન જ ગમે ને. તો પણ ભારે પગ થયા આવ્યો, બધી જ મહેમાન ગતિ કરી. પણ સિંહ થોડોક નારાજ થયો આવા શબ્દોથી. કઠિયારાએ પણ કહ્યું કે ભાઈ એમનો સ્વભાવ છે, જરીક બોલી ગયા, તમે ક્ષમા કરજો, આપ મારા મિત્ર છો. પણ સિંહ કાંઈ બોલ્યો નહીં, જંગલમાં જતો રહ્યો. બીજો દિવસ થયો, કઠિયારો લાકડા કાપવા માટે ગયો. સિંહ મળ્યો. કઠિયારાએ ખૂબ ક્ષમા માગી, પણ સિંહે કહ્યું ભાઈ વાંધો નહીં, તો બધું જીવન છે, વ્યવહાર છે, બધું ચાલ્યા કરે, પણ તું એક મારું કામ કર, મને પીઠ ઉપર કુવાડી માર. પેલો કઠિયારો કહે કે તું મારો ભાઈબંધ છે, તને પીઠ ઉપર કુવાડી હું કેવી રીતે મારી શકું? ભાઈબંધી જો આપણે સાચી હોય તો મને પીઠ ઉપર કુવાડી માર. પેલા કઠિયારાએ સિંહની પીઠ ઉપર કુવાડી મારી. લોહી લુવાણ સિંહ થયો. એક પણ શબ્દ બોલ્યા વગર સિંહ જંગલમાં જતો રહ્યો.
ઘણા બધા સમય, ઘણો બધો સમય વીતી ગયો, ઘણો સમય વીતી ગયો, સિંહ દેખાતો નથી. કઠિયારો રોજ લાકડા લેવા માટે આવે, પણ સિંહ દેખાવાનું તો સિંહ મળતો નથી. રોજ રાહ જોવે છે, વાટ જોવે છે કે મારો ભાઈબંધ. ઘણા સમય બાદ ફરીવાર સિંહ પાછો કઠિયારાને મળવા માટે આવે છે. ત્યારે કઠિયારાએ કહ્યું કે ભાઈબંધ ક્યાં ગયો હતો? રોજ માટે તને શોધતો હતો, રોજ તને હું યાદ કરતો હતો, કેટલો સમય વીતી ગયો તું જતો રહ્યો ને. ત્યારે સિંહે કહ્યું છે, ભાઈબંધ એક કામ કર મારું, બોલો. મારી પીઠ ઉપર તે કુહાડીનો ઘા માર્યો હતો, એ જરા જોઈ દેતો, બધું કેવું છે. તો રૂવાટી આમ તેમ કરીને કઠિયારે જોયું તો ઘા રૂજાઈ ગયો હતો. ત્યારે કઠિયારાએ કહ્યું કે સિંહભાઈ, ઘા તો બિલકુલ રૂજાઈ ગયો, બધું સારું થઈ ગયું છે. તો સાંભળ ભાઈ, કુવાડીનો લાગેલો ઘા રૂજાઈ શકે, પણ શબ્દોના લાગેલા ઘા કોઈ દી રૂજાતા નથી ભાઈ. यदि शब्द संभाल कर बोले, शब्द को हाथ न पा. જેની વાણીમાં વિવેક હોય, માતા ગંગા સતી, જેની વચનોમાં કેટલી સુંદર પંક્તિ, મંત્રમય પંક્તિ, ગુજરાતી આપણે દેહાતી પંક્તિ, સીધી વાત કરી. વચન વિવેકીને શું કહ્યું? છીનનારી પાનવા બ્રહ્માદિક લાગે તેને પાર. દુનિયા નહીં, બ્રહ્માદિક દેવતા પણ તેને પ્રણામ કરે, જેની વાણીમાં વિવેક હોય. તેથી કથા સાંભળ્યા પછી માળા કરો, પૂજા કરો, સેવા કરો, અર્ચન કરો, તીર્થયાત્રા કરો, યજ્ઞ જગાદી કરો, બધું જ કરો, પણ દ્રઢ સંકલ્પ કરજો આજથી મારી વાણીમાં ભરપૂર વિવેક રહેશે. સામેનો માણસ ગમે તેટલો અવિવેક કરે, પણ આપણે ચંદનના વૃક્ષની જેમ આપણે સુવાસ છોડવાની નથી. ચંદનની વૃક્ષની થડમાં કુવાડીનો ઘા પડે તો કુવાડીના ધારને પણ સુવાસિત કરી શકે છે. આપણે પણ આપણું આવું જીવન નિર્માણ કરવાનું છે. તો કથા સાંભળી પ્રમાણે, કથા સાંભળ્યા પછી જીવનમાં પરિવર્તન થાય તો કથા સાર્થક લાગે. સંસ્કૃતિ ધામ તો દિવ્યાતીત દિવ્ય, ભવ્યાતીત ભવ્ય નિર્માણ થશે, પણ સંસ્કૃતિ ધામની સાથે સાથે આપણું પણ જીવન આપણે સુંદર રીતે નિર્માણ કરવાનું છે. સંસ્કાર સંપન્ન તે શણગારવાનું છે આપણે જીવન. તેથી માં ગંગા સતી આપણને કહે છે, વચન વિવેકીને જે નર નારી પાનવા બ્રહ્માદિક લાગે તેને પાર. યથાર્થ વચનની સમજે જાણીને, યથાર્થ વચનની સમજે જાણીને કરવું રે હોય તેમ વાણીમાં વિવેકથી વચન વિવેકીને જે નર નારી પાનવા બ્રહ્માદિક લાગે